હોટલની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું. જહાંગીરપુરામાં ચાલતું હતું આ કૂટણખાનું. 13 લલનાઓ સહિત 5 ગ્રાહકો અને 4 સંચાલક ઝડપાયા. હોટલની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું. જહાંગીરપુરામાં ચાલતું હતું કૂટણખાનું. 13 લલનાઓ સહિત 5 ગ્રાહક અને 4 સંચાલક ઝડપાયા છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલની કાર્યવાહી સામે આવી છે. જહાંગીરપુરા પોલીસ સ્ટેશનની હદમાં ચાલતું હતું કૂટણખાનું. ઝડપાયેલ 13 લલના થાઈલેન્ડના નિવાસી હતા. વધુ કાર્યવાહી સેલ દ્વારા હાથ ધરવામાં આવી. છેલ્લા 2-3 દિવસથી એવી માહિતી મળી હતી. જહાંગીરબાદ વિસ્તારમાં જે કેનાલ રોડ છે ત્યાં વાસુપુર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગમાં ચોથા માળે પાર્ક પેવેલિયન હોટલ આવેલ છે, જેમાં ગેરકાયદેસર કૂટખાનું વેપાર ચાલતો હોય તેવી માહિતી મળતા સુરત એએચટીની ટીમે ત્યાં રેડ કરી ગઈકાલે અને રાત દરમિયાન, અને ત્યાં અમે 13 યુવતીઓને ત્યાંથી રેસ્ક્યુ કરાયેલી છે. જે તમામ 13 યુવતીઓ થાઈલેન્ડની યુવતીઓ છે અને એ હોટલના સંચાલક અને અન્ય આરોપી થઈને હોટલના સંચાલક તરીકે ને આ કામગીરી કરાવનાર તરીકે 4 વ્યક્તિઓને અમે એરેસ્ટ કરેલા છે, તેમજ 5 ગ્રાહકોને અમે એરેસ્ટ કરેલા છે અને 4 આરોપીઓને અમે વોન્ટેડ જાહેર કરેલા છે. કેટલી યુવતીઓ ઝડપાઈ છે? 13 યુવતીઓ ઝડપાઈ છે. તમામ યુવતીઓ થાઈલેન્ડની છે. તેઓના પાસપોર્ટની નકલો ચેક કરતા જે પ્રાથમિક તપાસમાં તેઓ વિઝિટર વિઝા પર આવેલા છે અને અહીંયા તેઓ કોઈ પણ રીતે એમને ખ્યાલ હોય કે આ રીતના કામ કરાવે છે તે હિસાબે તેઓ અહીંયા આવેલા હતા અને તેઓની પાસેથી કામ કરાવીને દલાલ તરીકે ઘણા પૈસા લેતા હતા અને એમને ખૂબ ઓછા પૈસા આપવામાં આવતા હતા. આ રીતે તેઓનું શોષણ કરવામાં આવતું હતું. તપાસ હજી એનું ચાલુ છે કે થાઈલેન્ડની છોકરીઓ છે એટલે અહીંયા કઈ રીતના આવે છે. તમામ વિઝિટર વિઝામાં આવેલ છે તેવું પ્રાથમિક તપાસમાં જણાવેલ છે. એ તપાસમાં આવે ત્યારે, કારણ કે હજી એમના પાસપોર્ટ હજી કબજે લેવામાં આવેલ નતા. તેઓની મોબાઈલમાંથી અમે પાસપોર્ટની નકલો લીધેલ છે. હોટલની યાર્ડમાં ચાલતું હતું. પાર્ક પેવેલિયન હોટલ ને ઓયોનું એક બોર્ડ બહાર માંડેલું હોય. જે પણ ગુનાહિત કબજે કરવાનો હોય છે હોટલમાં રહેવા અને તમામ છોકરીઓ 13 યુવતીઓ ત્યાંથી જ અમને મળેલી છે અને શરૂઆતમાં રેડ કરવા જતા ને અમે બોગસ ગ્રાહક મોકલતા આવો એ હોટલના દરવાજા ખોલેલા નહોતા અને અમારે બળજબરીપૂર્વક એમાં એન્ટ્રી કરવી પડે છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.